अस्सलामुअलैकुम। SYZ બાલવાડી તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ જુનિયર KG વિષય નંબર વર્કમાં આજે હું તમને પુનરાવર્તન કરાવીશ। સૌપ્રથમ તમારી નંબર વર્કની ચોપડીમાં પાના નંબર 41 ઉપર અંક જોઈને લખવાના રહેશે। સૌપ્રથમ 1 1 11 આવી રીતે બાજુના 3 ખાનામાં લખવું। 1 1 11 1 1 11 1 1 11 બાળકો તમને ખબર છે 1 1 11 પછી શું આવે છે? 1 2 12 આવી રીતે 1 2 12 1 3 13 અને 1 4 14 બતાવ્યા મુજબ લખવું। ત્યારબાદ 1 5 15 1 6 16 1 7 17 અહીં બતાવ્યા મુજબ લખવું। 1 7 17 પછી શું આવે છે? 1 8 18 પછી 1 9 19 અને છેલ્લે 2 0 20। ત્યારબાદ પાના નંબર 42 ઉપર ખાલી જગ્યા પૂરવાની રહેશે। યાદ રાખજો બાળકો, નંબર વર્કની ચોપડીમાં પાના નંબર 42 ઉપર જુઓ અહીં શું લખેલું છે? 1 1 11 1 1 11 પછી શું આવે છે બાળકો? 1 2 12 પછી અહીં શું લખેલું છે? 1 3 13 1 3 13 પછી શું આવે છે? 1 4 14 ત્યારબાદ અહીં શું લખેલું છે? 1 5 15 1 5 15 પછી શું આવે છે તે તમને ખબર છે? 1 6 16 ત્યારબાદ 1 7 17 પછી શું આવે છે? 1 8 18 અને છેલ્લે 1 9 19 પછી શું આવે છે? 2 0 20। ત્યારબાદ નંબર વર્કની ચોપડીમાં પાના નંબર 43 ઉપર મીંડા ગણીને અંક લખવાના રહેશે। અહીં બતાવ્યા મુજબ જેટલા પણ મીંડાઓ છે તે ગણીને અહીં ખાલી જગ્યામાં અંક લખવાના રહેશે। 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે અહીં બાજુમાં શું લખવાનું? 1 1 11। ત્યારબાદ બીજું જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પછી બાજુમાં ખાનામાં શું લખવાનું? 1 3 13। ત્યારબાદ ત્રીજું જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એટલે બાજુમાં શું લખવાનું? 1 5 15। ત્યારબાદ હવે નીચેનું જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17। હવે ખાનામાં શું લખવાનું? 1 7 17। ત્યારબાદ છેલ્લે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 એટલે બાજુમાં શું લખવાનું? 19 19। આવી રીતે મીંડા ગણીને તેની બાજુની લાઈનમાં જે નંબર આવે તે નંબર લખવાના રહેશે। ત્યારબાદ હવે ચિત્ર ગણીને સરખા અંક સાથે જોડવાના રહેશે। અહીં આપેલ બધા ચિત્રને ગણીને તેની સાથે જે અંક સરખા આવે તેની સાથે તેને જોડવાનું રહેશે। 1 2 3 4 હવે અહીં શોધવાનું કે બાળકો અહીં 4 ક્યાં છે? તો આવ્યું
તો અહીં 4 સાથે આપણે આને જોડીએ. આવી રીતે બીજું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. 1 1 11 12 13 14 અને 15. હવે 15 જ્યાં છે ત્યાં સુધી તેને જોડવાનું રહેશે. ત્યારબાદ ત્રીજું જોઈએ. 1 અને 2. હવે 2 ક્યાં છે બાળકો? અહીં, એટલે અહીં આને જોડવાનું. હવે આપણે કેરીઓ ગણીએ. 1 2 3 4 5 6 7 8. હવે તેને 8 સાથે જોડવાનું રહેશે. હવે છેલ્લું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે 12 ક્યાં છે? અહીં, એટલે અહીં સુધી જોડવાનું રહેશે. હવે નંબર વર્કની ચોપડીમાં પાના નંબર 44 ઉપર અંકો ઓળખીને ગોળ કરવાના રહેશે. સૌપ્રથમ 1 5 15. અહીં આપેલ ચિત્રમાંથી ઓળખીને જ્યાં પણ 1 5 15 હોય ત્યાં ગોળ કરવાનું રહેશે. ચાલો સૌપ્રથમ આપણે 1 5 15 શોધીએ. ક્યાં છે 1 5 15? અહીં, એટલે અહીં શું કરવું? ગોળ. પછી જ્યાં પણ 1 5 15 હોય ત્યાં ગોળ કરવાનું રહેશે. ત્યારબાદ બીજા ચિત્રમાં 8 ને ઓળખીને ગોળ કરવાનું રહેશે, એટલે અહીં ગોળ કરવાનું. પછી જ્યાં પણ આખા ચિત્રમાં 8 હોય ત્યાં ગોળ કરવાનું રહેશે. સમજ પડી બાળકો? થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.